કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઈ અભ્યાસ શું ધ લર્નિંગ એપ પર આપશો વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સ્ટુડન્ટ આપણે ભણી રહ્યા છે ધોરણ 9 એમાં ગણિત અને આપણા ચેપ્ટરનું નામ છે સંખ્યા પદ્ધતિ. તો ચાલો આપણે શરૂઆત કરીએ. જો કાલે આપણે ઘણા બધા દાખલાની પ્રેક્ટિસ કરેલી, આજે ફરીવાર આપણે જોઈએ. કેટલાને યાદ છે જોઈ લઈશું આપણે અત્યારે. બરાબર છે. પહેલા નંબરનો દાખલો છે સ્ટુડન્ટ, તમારી ચોપડીનું ઉદાહરણ છે. ધ્યાન અહીંયા, જેને પણ ના આવડતું હોય અહીંયા જોશે. બરાબર છે. પહેલો દાખલો છે સ્ટુડન્ટ 0.0.312. આ રીતનો દાખલો તમને પૂછાય. બરાબર, 0.312 અને કયા સ્વરૂપમાં દર્શાવવાનું છે આપણે? P/Q સ્વરૂપ. આવા દાખલા પૂછાય છે ને? બરાબર, કે એને P/Q સ્વરૂપમાં ફેરવો, કાલે શીખવાડેલા. તો આ દાખલાનું સોલ્યુશન તમારે કઈ રીતે કરવાનું છે? જો અહીંયા ધ્યાન આપજો. ધ્યાન અહીંયા, અહીં કેટલા છે? 0.312 છે ને? તો સૌથી પહેલા મેં શું કીધેલું? પહેલું સ્ટેપ તમારું કઈ આવે? તો કે તમારે સૌથી પહેલા ધારી લેવાનું કે ધારો કે x બરાબર, તમારે ધારી લેવાનું, ધારો કે x બરાબર 0. કેટલા છે? 3 ને 3 ની ઉપર શું છે? 12. મેં તમને શું કીધેલું આની પહેલાના લેક્ચરમાં મેં તમને કીધેલું કે જે સંખ્યાની ઉપર 12 હોય, જે સંખ્યાની ઉપર 12 હોય એ સંખ્યાને તમારે કેટલી વખત લખવાની? 3 વખત. તો આપણે અહીંયા લખવાનું 0.333 પછી ડેશ 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 સમીકરણ 1. તો આને આપણે નામ આપી દીધું સ્ટુડન્ટ સમીકરણ 1. બોલો, આટલું ખબર પડી? પહેલા મને કહો, આટલું સમજાયું? પહેલું સ્ટેપ તમને ખબર પડી ગઈ? જે રકમની ઉપર 12 હોય એને કેટલી વખત લખવાનું? 3 વખત. તો અહીંયા તમારે લખવાનું, ધારો કે x બરાબર કેટલા છે? 0. પછી શું છે? પોઈન્ટ. 3 ની ઉપર શું છે? 12. તો જે રકમની ઉપર 12 છે તેને 3 વખત લખવાનું. 3 3 3 પછી ડેશ 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 એને ધારી લેવાનું આપણે સમીકરણ 1. હવે શું કરવાનું? તમારે તમારા દાખલામાં જોવાનું કેટલી રકમ પર 12 છે. એક રકમ પર 12 હોય ને તો જો આ ડાબી બાજુ કહેવાય ને આ જમણી બાજુ કહેવાય. બરાબર છે. તમારે શું કરવાનું કે જો એક રકમ પર 12 હોય ને તો બંને બાજુ તમારે 10 વડે ગુણાકાર કરવાનો. કેટલા વડે? 10. જો બે રકમ પર 12 હોય તો બંને બાજુ 100 વડે ગુણાકાર કરવાનો. જો 3 રકમ પર 12 હોય તો બંને બાજુ 1000 વડે ગુણાકાર કરવાનો. જો 4 રકમ પર 12 હોય તો 10,000 વડે બંને બાજુ ગુણાકાર કરવાનો. તો અહીંયા ધ્યાન આપો, એક જ રકમ પર 12 છે તો તમારે લખવાનું કે બંને બાજુ કેટલા વડે ગુણતા? 10 વડે ગુણતા. સમજાય છે? કેટલા વડે ગુણવાનું? 10 વડે. ક્લિયર આટલું? તો આપણે 10 વડે ગુણીએ તો શું થશે? જો હવે બરાબર ધ્યાન આપજો. હવે શું થશે તો કે 10 નો ગુણાકાર કોની સાથે કરવાનો? x સાથે. તો x નો ગુણાકાર આપણે 10 સાથે કરીએ તો 10 ગુણ્યા x કેટલા થશે? 10x. બોલો, ખબર પડી કે ના ખબર પડી? પડી? હવે જો આ જે રકમ છે આ કઈ બાજુ? ડાબી બાજુ. તો ડાબી બાજુનો ગુણાકાર 10 સાથે કરવાનો એટલે x ગુણ્યા 10 એટલે 10x. હવે જમણી બાજુનો ગુણાકાર પર કોની સાથે કરવાનો? 10 સાથે. તો જમણી બાજુનો ગુણાકાર કેવી રીતે થાય? તો સ્ટુડન્ટ સમજવાનો પ્રયત્ન કરો. અહીંયા કેટલા છે? 0.333. બરાબર છે. આનો ગુણાકાર તમે 10 સાથે કરો તો 10 માં કેટલા 0 છે? 10 માં કેટલા 0 છે? જો અહીંયા ધ્યાન આપો સ્ટુડન્ટ, તમારે ગુણાકાર આ રીતે કરવાનો, 0.333 પછી ડેશ 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 એનો ગુણાકાર કોની સાથે કરવાનો? 10. બરાબર. તો અહીં કેટલા થશે સ્ટુડન્ટ? તો કે આ સંખ્યાનો ગુણાકાર તમે 10 સાથે કરો તો આ પોઈન્ટ અહીંયા છે ને? બરાબર છે. તો ક્યાં જશે પોઈન્ટ? એ પોઈન્ટ અહીંયા આવી જશે. બસ આટલું. નહીં ખબર પડી? એટલે કાલે શીખવાડેલું કે નહીં? ભૂલી ગયા તમે? આ 10 છે ને તો પાછળ કેટલા 0 છે? 1 0. 1 0 હોય તો આપણે આને એક સ્ટેપ હટાવવાનું, 2 0 હોય તો 2 સ્ટેપ હટાવવાનું, 3 0 હોય તો 3 સ્ટેપ હટાવવાનું. હજુ નહીં ખબર પડતી? જો ફરીવાર કહી દઉં છું, અહીંયા ધ્યાન આપો. ચાલો, મેં તમને આ રીતે શીખવાડેલું કે માની લો કે કોઈ રકમ છે 0.125. હવે આનો ગુણાકાર તમારે કોની સાથે કરવો છે? 10 સાથે. તો 10 સાથે ગુણાકાર થાય તો આ રકમ કેવી થઈ જાય? તો કે આ પોઈન્ટ અહીંયા છે તો એ પોઈન્ટ ક્યાં જશે? અહીંયા આવી જશે. એટલે 0.125 આવી રકમ છે કે નહીં? જો રકમ આવી છે ને તો આ પોઈન્ટ અહીંયા છે, એની જગ્યા પર ક્યાં આવી જશે? પોઈન્ટ અહીંયા આવી જશે. ખબર પડી? તો આગળના 0 નું કોઈ વેલ્યુ નથી. એ આગળનો 0 તમે ના લખો તો પણ ચાલે. માની લો કે તમને એવી રીતે આપ્યું 0.2 3 5 અને 6 ગુણ્યા કેટલા? 100.
તો સ્ટુડન્ટ અહીંયા શું કરવાનું કે આ રકમ આખી લખી નાખવાની તો કે 0 2 3 5 અને 6 આનો ગુણાકાર કોની સાથે કરવાનો છે 100 સાથે 100 સાથે 100 માં કેટલા 0 2 0 તો આ જે પોઈન્ટ અહીંયા છે ને એને બે સ્ટેપ હટાવીએ તો આને બે સ્ટેપ હટાવીએ બરાબર છે તો આ પોઈન્ટ ક્યાં જતો રહેશે અહીંયા આવી જશે ખબર પડે છે તો આ પોઈન્ટ ક્યાં આવી જશે અહીંયા આવી જશે બોલો સમજ પડે છે કે નહીં સમજ પડતી હું તમને એવું કહું કે 1.4 5 6 7 8 ગુણ્યા તમે કરો કેટલા 1000 બરાબર આવી રીતે કરો તો તમારે શું કરવાનું તો કે આખી રકમ લખી દેવાની 1 4 5 6 7 8 હવે અહીંયા કેટલા 0 છે 3 0 તો આ પોઈન્ટ છે ને પોઈન્ટ અહીંયા છે ને તો એને ત્રણ કેટલા સ્ટેપ હટાવવાના 3 એટલે 1 2 3 એટલે પોઈન્ટ અહીંયા આવી જશે મારી વાત સમજ પડે છે તો અહીંયા પણ સ્ટુડન્ટ એવું જ કરવાનું છે બંને બાજુ કેટલા વડે ગુણાકાર કરવાનો 10 તો 10 વડે ગુણાકાર કરો તો આ પોઈન્ટ અહીંયા છે એની જગ્યાએ પોઈન્ટ અહીંયા આવી જશે ખબર પડે છે આ પોઈન્ટ ક્યાં આવી જવો જોઈએ અહીંયા આવી જવો જોઈએ બોલો હા તો આપણે શું કરીશું હવે બોલો તો 3.33 બોલો ખબર પડી કે ના ખબર પડી હવે તમારે શું કરવાનું તમે ઉપર જો અહીંયા પોઈન્ટ પછી 3 કેટલી વખત છે 3 વખત ને અહીંયા પોઈન્ટ પછી 3 કેટલી વખત છે 2 જ વખત તો શું કરવાનું જ્યારે પણ તમારે દાખલો કરવો હોય તો ઉપર પોઈન્ટ પછી ઉપર જેટલી રકમ હોય ને અહીંયા પણ પોઈન્ટ પછી એટલી જ રકમ હોવી જોઈએ તો અહીં પોઈન્ટ પછી કેટલી રકમ છે 3 અહીંયા પોઈન્ટ પછી કેટલી રકમ છે 2 તો એક રકમ આપણા ઘરની મૂકી દેવાની ને પછી શું કરી દેવાનું ડેશ 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 સમીકરણ 2 બોલો થોડી થોડી ખબર પડે છે ચલો હવે તમારે લખવાનું સ્ટુડન્ટ સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા બરાબર તો ધ્યાન આપો હવે કયું સમીકરણ લખવાનું આપણે બોલો તો કયું સમીકરણ લખવાનું સમીકરણ 2 તો સમીકરણ 2 કયું છે પહેલા બોલો તો 10x બરાબર 3.333 ડેશ 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 એમાંથી માઇનસ કરો પહેલું સમીકરણ x ની નીચે x લખો બરાબર ની નીચે બરાબર આ પોઈન્ટ ની નીચે પોઈન્ટ ને પોઈન્ટ ની આગળ 0 3 3 3 ડેશ 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 તો શું કરવાનું છે 3 માંથી 3 જાય તો 0 3 માંથી 3 જાય 0 3 માંથી 3 જાય 0 પોઈન્ટ ના પોઈન્ટ 3 માંથી 0 જાય તો 3 બરાબર ના બરાબર 10x માંથી 1x જાય તો 9x તો સ્ટુડન્ટ તમારો આન્સર કેટલો આવ્યો બોલો તો 9x બરાબર 3 માટે x બરાબર 3 આ 9 ને પેલી બાજુ લઈ જઈએ તો ક્યાં જાય છેદમાં હવે ભાગાકાર કરો ચાલો 3 એકુ 3 ને 3 તાલી 9 આમ 0.312 બરાબર 1/3 લખાય બોલો ખબર પડી દાખલામાં કે ના ખબર પડી થોડી થોડી જો આવી રીતે સાફ કરવાની બહુ જ મજા આવે ચલો હવે બીજો દાખલો જોઈએ બોલો ખબર પડી થોડી થોડી ખબર પડે છે આ તમારી ચોપડીનું ઉદાહરણ હતું બીજું છે તમારી ચોપડીનું ઉદાહરણ જ છે બીજું પણ એમાં તમને કીધું છે 1.2712 જો આને ધ્યાનથી જોશો ને તો દાખલો આવડી જશે બરાબર બોલો ચાલો પહેલું સ્ટેપ શું કરવાનું કોણ કહેશે મને પહેલું સ્ટેપ કોણ કહેશે આની જેવું જ પહેલું સ્ટેપ કરવાનું ધારો કે x બરાબર અહીં કોની ઉપર 12 હતા 3 ની ઉપર 12 હતા તો 3 ની કેટલી વખત લખ્યા 3 વખત અહીં કોની ઉપર 12 છે તો 27 ને કેટલી વખત લખવાના 27 27 27 પર ડેશ 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 પછી બીજા સ્ટેપમાં અહીંયા બંને બાજુ કેટલા વડે ગુણાકાર કરેલા 10 વડે કેમ 10 વડે ગુણાકાર કરેલા એક જ રકમની ઉપર 12 હતો અહીંયા મને કોઈ કેટલી રકમ પર 12 છે બે રકમ પર 12 હોય તો કેટલા વડે ગુણાકાર 100 વડે ગુણાકાર કરીશું તો સ્ટુડન્ટ પહેલું સ્ટેપ તો તમને ખબર પડી ગઈ ધારો કે x બરાબર કેટલા 0.27 સોરી એક પોઈન્ટ છે ને એક પોઈન્ટ છે સ્ટુડન્ટ અહીં ધ્યાન આપજો એક પોઈન્ટ કેટલા છે 27 ડેશ 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 સમીકરણ 1 આ કયું સમીકરણ થઈ ગયું બોલો તો સમીકરણ 1
કેટલી રકમ પર 12 છે? 2 રકમ પર 12 છે, તો બંને બાજુ 100 વડે ગુણતા. તો બંને બાજુ તમારે કેટલા વડે ગુણાકાર કરી દેવાનો છે? 100 વડે. બોલો, ખબર પડી ગઈ? હવે 100 વડે ગુણાકાર કરતા 100 નો ગુણાકાર કોની સાથે? x સાથે. તો 100 ગુણ્યા x કેટલા? 100x. તો અહીંયા તમારે શું લખી દેવાનું બોલો તો? 100x બરાબર. હવે આ 100 નો ગુણાકાર કઈ બાજુ કરવાનો? આ બાજુ. હા, તો આ 100 માં કેટલા જીરો? 2 જીરો. તો આ પોઈન્ટ ને આપણે 2 સ્ટેપ આ બાજુ હટાવીશું. તો આ પોઈન્ટ અહીંયા છે, તો એની જગ્યા પર કેટલા કઈ જશે પોઈન્ટ? જો 127.27 થાય કે ના થાય? બોલો. હા, આ ખબર પડી? અડધા ને 8 ની ખબર. ઓલો આ કઈ આવ્યું? એટલે મારા ભાઈ, આપણે આ સંખ્યાનો ગુણાકાર કોની સાથે કરવાનો છે? 100 સાથે. તો આ સંખ્યાનો ગુણાકાર તમે 100 સાથે કરશો તો આ પોઈન્ટ અહીંયા છે ને, બરાબર? તો એ પોઈન્ટ જે અહીંયા છે ને, એ પોઈન્ટ ને તમારે કેટલા સ્ટેપ હટાવવાનો? 2 સ્ટેપ. 2 જીરો છે એટલે 2 સ્ટેપ હટાવવાનો. તો 2 સ્ટેપ એટલે અહીંયા છે, તો અહીંથી 2 સ્ટેપ ગણો. 2 અને 7 એટલે 7 અને 2 ની વચ્ચે. ખબર પડી? પણ ઉપર જો અહીંયા પોઈન્ટ પછી કેટલી રકમ છે? 1 2 3 4 5 6. અહીં કેટલી રકમ આવી? 1 2 3 4. 2 ખૂટે ને, તો 2 આપણી જાતે જ મૂકી દેવાના. અહીં 27 છે, તો અહીં 27 આવશે. કેટલા? 27. આ આપણી જાતે જ મૂકી દેવાનું. પછી ડેશ 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 ડેશ. સમીકરણ 2. હવે શું કરવાનું બોલો તો? સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા. ચાલો, સમીકરણ 2 બોલો કેટલું છે? 100x બરાબર 127 પોઈન્ટ કેટલા? 27 ડેશ 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 ડેશ. માઇનસ કરવાનું. કયું સમીકરણ? પહેલું. તો પહેલા સમીકરણમાં બરાબર ની આ બાજુ કોણ છે? x. તો બરાબર ની નીચે બરાબર, x ની નીચે x, પોઈન્ટ ની નીચે પોઈન્ટ. આ પોઈન્ટ છે ને, તો એની નીચે પોઈન્ટ લખો. બરાબર છે? પોઈન્ટ ની નીચે શું લખવાનું? પોઈન્ટ. પછી 1 એટલે અહીંયા 1. આ બાજુ કેટલા? 27 27 27. પછી ડેશ 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 ડેશ. ચલો, બાદબાકી કરો. 7 માંથી 7 જાય તો 0, 2 માંથી 2 જાય તો 0, 7 માંથી 7 0, 2 માંથી 2 જાય તો 0 0 0 પોઈન્ટ. 7 માંથી 1 જાય તો 6, 2 ના 2, 1 ના 1. ચલો, 100x માંથી 1x જાય તો એટલે ના આવડે ને બાદબાકી, તો અહીં કેટલા 0 છે? 2 0. તો 2 નવડા લખવાના. 9x. માટે સ્ટુડન્ટ જો 99x બરાબર કેટલા? 126. માટે x બરાબર 126 ના છેદમાં 99. બોલો, ખબર પડી? આમ 1.2712 બરાબર 126 ના છેદમાં 99 લખાય. બોલો, ખબર પડી કે ના ખબર પડી? સમજ પડી? કેટલા દાખલા થયા? 2 દાખલા થયા. ત્રીજો દાખલો જુઓ. ચલો, ત્રીજો દાખલો આપણે જોઈએ તમારી ચોપડીનો સ્ટુડન્ટ. તો તમારી ચોપડીમાં ત્રીજો દાખલો કીધું 0.235. 0.235 પણ 35 ની ઉપર 12 છે. ચાલો, આ દાખલો કેવી રીતે ગણીશું બોલો? 0.235 પહેલું સ્ટેપ. કેટલા સ્ટેપ કરવાના દાખલો ગણતી વખતે? બોલો, 4 કે 5 સ્ટેપમાં તમારો દાખલો ગણાઈ જાય. પહેલું સ્ટેપ કયું? બોલો, પહેલું સ્ટેપ કયું? ધારો કે x બરાબર, બોલ ચાલ બગાસા માસ્ટર બોલ તો. ધારો કે x બરાબર 2 ઉભો રહા પેલા ઉભો રહા. પૂરા હા બોલ. આવે ધારો કે x બરાબર 0.2 પછી 35 હા ના 35 ડેશ 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 એટલે હા અનંત સુધી છે. અનંત સુધી છે. હા, પછી બીજું સ્ટેપ. બીજું પછી બંને બાજુ 10 વડે ગુણતા. કેમ 10 વડે ગુણતા? કેમ કે 100 વડે ગુણતા. કેમ 100 વડે ગુણતા? કેમ કે બે સંખ્યા ઉપર બાદ. હા, તો 100 વડે ગુણીશું તો શું થશે? પછી 100x બરાબર 235 પોઈન્ટ હા ના
100x બરાબર 23 બોલ તો જય માતાજી. જે માટે હે કેમ બગાસા ખાતો તો? બગાસા કેમ ખાતો તો? ખાતો ફરીથી બગાસો. હું કેમ કરે? હે બગાસા ખાય? બોલ બેઠો બેઠો. હવે બગાસા થોડી ખાતે હે. ખાવાનું ખાઈ નહીં આવતો? ખાવાનું ખાઈ નહીં આવતો? 12 વાગે ખાય એટલે કમ્પ્લીટ 12ના ટકોર જ ખાય એવું ને? એવું સારું. ખાધા પછી શીર્ષાસન કરવાનું. શું કરવાનું? શીર્ષાસન. માથું નીચે પગ ઉપર. હે કઈ નહીં? નહીં કરતો? ના બા. હા ચાલ બેસતા. બે જા બા. ચાલો શું કરવાનું? પહેલું સ્ટેપમાં શું કરવાનું બોલો? ધારો કે શું ધારવાનું? ધારો કે x બરાબર 0 પોઈન્ટ કેટલા છે? 23. જે રકમ છે એ રકમ તો લખવાની જ. તમારે 3 વખત કોને લખવાનું? જેની ઉપર 12 હોય તે. 12 કેટલા પર છે? ખાલી 35 પર. તો અહીં લખવાનું 0.235 અને 35 ની ઉપર 12 છે એટલે 35 કેટલી વખત લખવાના? 3 વખત. જો થઈ ગયા ને 3 વખત, પછી ડેશ 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 સમીકરણ 1. બોલો મને એટલું કહો, પહેલું સ્ટેપ ખબર પડી તમને? તમારે કશું નહીં કરવાની. તમારી જે રકમ હોય એ રકમ બેઠી જ લખવાની, પણ જે રકમની ઉપર 12 હોય ને એને તમારે 3 વખત લખીને પછી ડેશ 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 એવું લખી દેવાનું, પછી લખવાનું સમીકરણ 1. હવે મને કોઈ કેટલી રકમ પર 12 છે? ખાલી 5 પર 12 છે કે 3 અને 5 બંને પર 12 છે? 3 અને 5 બંને પર 12 છે. બરાબર છે. એનો મતલબ શું થાય કે બે રકમ પર 12 છે અને બે રકમ પર 12 હોય તો બંને બાજુ કેટલા વડે ગુણાકાર થશે? બંને બાજુ 100 વડે ગુણતા. 100 વડે ગુણતા. બંને બાજુ 100 વડે ગુણતા. બોલો ખબર પડી? તો બંને બાજુ આપણે 100 વડે ગુણીએ તો 100 નો ગુણાકાર પહેલા કોની સાથે થાય? x સાથે. તો 100 નો ગુણાકાર x સાથે થાય તો કેટલા થશે? 100x. થાય કે ના થાય? બોલો મારી વાત સમજાય છે? આ જે 100 છે એનો ગુણાકાર કોની સાથે કરવાનો? x સાથે. તો 100 ગુણ્યા x એટલે 100x થાય. હવે આ 100 નો ગુણાકાર આપણે આ રકમ સાથે પણ કરીએ તો અહીં 100 માં કેટલા 0 છે? 2 0 છે. તો આ પોઈન્ટ અહીંયા છે તો એ પોઈન્ટ આટલે આવી જશે. આવી જશે ને? અને આ પોઈન્ટ અહીંયા આવશે તો પછી આ 0 નીકળી જાય કે ના નીકળી જાય? નીકળી જાય. તો અહીં કેટલા લખવાના? 23 પછી કેટલા છે? 53 53 5 53 અને 5. સમજો છો કે નહીં સમજતા? ખબર પડે છે? ઓકે. તો હવે તમે જો આટલું થઈ ગયું સ્ટેપ. હવે તમે ઉપર જુઓ પોઈન્ટ પછી કે આ પોઈન્ટ પછી કેટલી રકમ છે? પોઈન્ટ પછી કેટલી રકમ? 1 2 3 4 5 6 7. અહીં પોઈન્ટ પછી કેટલી રકમ? 1 2 3 4 ને 5. તો બે રકમ ખૂટે ને? તો કઈ બે રકમ ખૂટે? 5 પછી કોણ આવશે? જો 5 પછી 5 3 5 3 5 3 અને 5. ડેશ 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 સમીકરણ કયું? 2. હવે શું કરવાનું બોલો તો? સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા. ચલો તો સમીકરણ આપણે બાદ કરીએ સ્ટુડન્ટ. તો સમીકરણ 2 લખી નાખો. પહેલા કેટલા છે? 100x બરાબર કેટલા? 23.53 અને 5. ડેશ 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 ડેશ. ચલો એમાંથી આપણે માઇનસ કરવાનું સમીકરણ 1. તો સમીકરણ 1 કેટલું છે? x. તો x ની નીચે x, બરાબર ની નીચે બરાબર, પોઈન્ટ ની નીચે પોઈન્ટ, પછી અહીંયા 0 2 3 5 3 5 3 અને 5. ડેશ 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 ડેશ. બાદ બાકી કરો સ્ટુડન્ટ. 5 માંથી 5 જાય તો 0, 3 માંથી 3 જાય તો 0, 5 માંથી 5 જાય 0, 3 માંથી 3 જાય 0, 5 માંથી 5 જાય 0, 3 માંથી 3 જાય 0, 5 માંથી 2 જાય તો 3. પોઈન્ટ ના પોઈન્ટ. અને 3 માંથી 0 જાય તો 3, 2 ના 2 બરાબર ના બરાબર. 100x માંથી 1x જાય તો 99x. બાદ બાકી ના આવડે તો અહીં 2 0 છે તો 2 9. થઈ ગયું. તો હવે કેટલા આવ્યા જુઓ તો અહીંયા ધ્યાન આપો. અહીં કેટલા આવ્યા? 99x બરાબર કેટલા બોલો તો? 23.3.
23.3 પાછળના 0 લખવાની જરૂર નથી. ખબર પડે છે? ખાલી 23 નહીં લખવાનું, 23 પછી 3 છે ને તો લખવા પડે. તો હવે તમારે શું કરવાનું? પોઈન્ટ કાઢી નાખીએ. 99x ભાઈ પોઈન્ટ કાઢતા આવડે છે? હા, અહીંયા પોઈન્ટ પછી કેટલી રકમ છે? 1. તો પોઈન્ટ કાઢવા હોય તો અહીં લખી દેવા પડે 233. પોઈન્ટ પછી એક જ રકમ છે તો છેદમાં કેટલા લખાય? 10. આ ખબર છે કે નહીં ખબર? નહીં ખબર હોય અડધાને તો જો અહીંયા હું તમને એવું કહું 2.5 કેટલા? 2.5. તો 2.5 માં જો પોઈન્ટ પછી આ બાજુ કેટલી રકમ છે? 1. 5 ની બોલતા પાછા 1. તો આને લખાય કેટલા? 25 ના છેદમાં કેટલા લખી શકાય? 10. હું તમને એવું કહું 1.15 આવું છે તો આને કેવી રીતે લખી શકાય? 115. ચાલો પોઈન્ટ પછી કેટલી રકમ છે? 2 એટલે 100. હું તમને કહું 1.3456 આવી રકમ છે તો શું લખાશે? તો અહીંયા પોઈન્ટ કાઢી નાખવાના. તો 1 3 4 5 6 પોઈન્ટ પછી કેટલા છે? 1 2 3 4 તો 4 0 1 2 3 4 અને 1. ખબર પડી? તો અહીંયા પણ એવું જ છે સ્ટુડન્ટ. અહીંયા ધ્યાન આપો. અહીંયા પોઈન્ટ પછી ખાલી કેટલી રકમ છે? 1 રકમ છે તો છેદમાં કેટલા? 10. માટે હવે x બરાબર કેટલા થાય? તો x બરાબર 233 છેદમાં 10 અને આ 99 છે ને એને બરાબરની પેલી બાજુ લઈ જઈએ તો ક્યાં જાય? છેદમાં. તો માટે x બરાબર 233 99 ગુણ્યા 10 900. આમ કેટલા હતા બોલો તો રકમ? 0.235 ની ઉપર 12 બરાબર 233 ના છેદમાં 990 લખાય. બોલો ખબર પડી? કેટલા દાખલા થયા? 3 દાખલા થયા. બરાબર ને? ચાલો ચોથો દાખલો જોઈએ. કયો દાખલો જોઈએ? ચોથો. ચાલો ચોથો દાખલો જોઈએ. ચોથો દાખલો છે કે નહીં એ ચેક કરવો પડશે ને પહેલા. આ ઉદાહરણ હતા. 3 કયા હતા ચોપડીના ઉદાહરણ. હવે તમારા દાખલામાં કીધેલું છે 0.612. 0.6 ની ઉપર શું છે? 12. બોલો આ દાખલો તો આવડે ને? હા, એકદમ સાલું. શું કરવાનું જુઓ તો અહીંયા તમારે શું કરવાનું? સૌથી પહેલા ધારી લેવાનું. ધારો કે x બરાબર 0.666 કેટલી વખત? બોલો કેટલી વખત? 3 વખત. સિમ્પલ વસ્તુ છે કે જે રકમની ઉપર 12 તમને દેખાય તો એને તમારે 3 વખત લખવાનો. તો 0.666 પછી તમારે લખી દેવાનું ડેશ 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 અને નામ આપી દેવાનું સ્ટુડન્ટ સમીકરણ 1. બોલો સમજ્યા? હવે મને કોઈ કેટલી રકમ પર 12 છે? કેટલી રકમ પર 12 છે? એક રકમ પર 12 છે એટલે બંને બાજુ કેટલા વડે ગુણાકાર કરવાનો? તો લખવાનું બંને બાજુ 10 વડે ગુણતા. કેટલા વડે? 10. 10 વડે ગુણતા. તો અહીં લખવાનું બંને બાજુ 10 વડે ગુણતા. ચલો હવે મને કહો આ કઈ બાજુ કહેવાય? ડાબી. આ કઈ બાજુ કહેવાય? જમણી. તો ડાબી બાજુ અને જમણી બાજુ આપણે કેટલા વડે ગુણાકાર કરવાનો? 10 વડે. તો 10 નો ગુણાકાર તમે x સાથે કરો તો કેટલા થાય? 10x થાય કે ના થાય? બોલો તો 10x થઈ ગયા. હવે આ 10 નો ગુણાકાર આપણે આ બાજુ કરીએ તો 10 માં કેટલા 0 આવે? 1 0. તો આ પોઈન્ટ અહીંયા છે ને તો પોઈન્ટ અહીંયાથી ઉતરીને ક્યાં જતો રહેશે? 6 ની આગળ. તો આપણે એવી રીતે લખી શકીશું 6.66. આવું ના થાય? લા સમજ પડે છે? હું શું સમજાવવા માંગુ? ક્લિયર થાય છે? અહીંયા 10 વડે ગુણાકાર કરવાનો છે. આપણો જવાબ આ રીતે છે. જો આપણો સવાલ આવો છે 6 6 6 પછી ડેશ 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 ગુણ્યા કેટલા? 10. તો 10 માં કેટલા 0 થયા? 1. તો આ પોઈન્ટ ને અહીંયાથી હટાઈને અહીં લઈ આવવાનું એક સ્ટેપ આગળ. ખબર પડે? હવે આગળ જે 0 છે એનું કોઈ વેલ્યુ નથી એટલે 6 પોઈન્ટ કેટલા? 66. પણ અહીંયા જો અહીંયા પોઈન્ટ પછી કેટલા 6 છે? 3. અહીંયા પોઈન્ટ પછી કેટલા થયા? 2. તો એક આપણો ઘરનો મૂકી દેવાનો. સમીકરણ 2. હવે બાદ બાકી કરી દેવાની. સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા. ચલો સમીકરણ 2 બોલો તો કયું છે? 10x બરાબર 6.666
ડેશ 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 માઇનસ કરવાનો. પહેલું કયું છે x ની નીચે x બરાબર ની નીચે બરાબર 0.666 ડેશ 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 કરો. 6 માંથી 6 જાય તો 0.6. 10x માંથી 1x જાય તો 9x. માટે સ્ટુડન્ટ 9x બરાબર કેટલા 6. માટે x બરાબર 6 ના છેદમાં 9. તો કેટલા થશે 6 એટલે 3 દુ 6 અને 3 તાલી 9. 3 ગયા 3 ગયા 2 ના છેદમાં 3. માટે આપણે એવું લખી શકીએ આમ 0.6 બરાબર 2 ના છેદમાં 3 લખાય. બોલો હવે એવું લાગે છે કે થોડું ઘણું આવડશે? હા કે નહીં આવડે? ચાલો આગળ વધીએ. હજુ એક દાખલો છે. હવે બે દાખલા કરાવીશ. હજુ એક દાખલો છે 0.47. 12 ખાલી 7 ની ઉપર છે. અને બીજો દાખલો છે મોસ્ટ આઈએમપી ચોપડીનો 0.001. 12 છે 001 ની ઉપર બરાબર છે. તો આ બે દાખલા આપણા માટે મોસ્ટ આઈએમપી. તો સૌથી પહેલા આપણે લખીએ 0.47. 0.47 તો 7 ની ઉપર 12. કોની ઉપર 12? ખાલી 7 ની ઉપર. જો કાલે જે નહીં આવ્યા હોય એને પણ આવડી ગયું હશે કારણ કે મેં બધા દાખલા કરાવી દીધા તમારી ચોપડીના. હવે પછી હું જ્યારે ટેસ્ટ લઉં ત્યારે તમને આવડવું જોઈએ. જ્યાં સુધી તમે ગણિતમાં પ્રેક્ટિસ નહીં કરો ત્યાં સુધી આવડે નહીં. બરાબર. ગણિત એવો સબ્જેક્ટ છે તમે જેટલી પ્રેક્ટિસ કરશો જેટલી વધારે એટલી તમારી એમાં માસ્ટરી આવશે. તમને એવું લાગે કે ચાલો ભાઈ અહીંયા ક્લાસમાં આવી ગયા અને સરે ગણિત ભણાવી દીધું બહુ મસ્ત ભણાવ્યું મને આવડી ગયો ઓલા બહુ સરસ ભણાવે છે એકદમ સારી રીતે કરાવે છે પણ ઘેર જઈને બધું બાષ્પીભવન થઈ જાય. બરાબર છે. સ્વામી વિવેકાનંદ આપણે નહીં કે એક જ વારમાં ભણીએ ને બધું યાદ રહી જાય લાઈફ ટાઈમ. બરાબર છે. એટલે તમને પણ કહી દઉં છું કે સર અહીંયા જે બી ભણાવે એ ઘરે જઈને બધા દાખલાને રિપીટ કરવાના. હું તો કહું એક વાર શું કા રિપીટ કરો 2 વખત રિપીટ કરો. પછી બીજા પ્રેક્ટિસ વર્કમાં કે તમારી જાતે દાખલા જુઓ અને એ દાખલા તમારી જાતે ગણો. જો તમે આવું કરશો ને તો ભલે અત્યારે 9માં છો પણ અત્યારથી તમારો પાયો મજબૂત થયો તો 10માં તમે કોઈને ગાંઠવાના નહીં. બરાબર છે. ચાલો આ દાખલો કેવી રીતે કરીશું? સૌથી પહેલા શું કરવાનું બોલો તો? બોલ સમજાવો આખો દાખલો. શું ધરવાનું? બોલ આખો દાખલો. લે આવ ઉપર આવ ચાલ કરતો. શરમાઓ નહીં હા બિંદાસ. લખાશે એમ પકડજો હા ને જેવું લખાયું એમ પકડ એમ પકડ. હા ચાલો તો જોઈએ આપણે હાથ ની અડે. હા ધારો કે ચાલો પહેલું સમીકરણ સાચું કે ખોટું? સાચું. ચાલો સરસ. બરોબર હા ચાલ ચાલશે. ચાલો બંને બાજુ કેટલા વડે ગુણતા? 10 વડે. ઉભો રે. હવે પેલી બાજુ જોઈને ચાલ. ઉભો રે. હા
બસ ઉભો રહે. શું લાગે છે આનો જવાબ આવી જશે? હે તમને શું લાગે જવાબ આવશે કે નહીં આવે? બોલો. આવશે. ચલો દેખતે હૈ. આવી જાય તો તાલી પાડજો ને. હા ઠરી જાય છે ને તારો એટલા માટે ઉભો રે. બસ ચાલ. હા લખ લખ. બસ બસ ચાલો ચાલો. આવી ગયો કે નહીં જવાબ બોલો? આવી ગયો ને તો તાલી પાડો. ચાલો સરસ. શાબાશ. 43 ના છેદમાં કેટલા? 90. બોલો આવડશે કે કરાવું? આવડશે ને? ચાલો સરસ. જો આવું આવડવું જોઈએ. શરમાવાનું નહીં. ઉભા થઈ જવાનું. દાખલો ગણવાનો કોઈ કહે સર કે ચાલો ભાઈ દાખલો ગણો, બરાબર, શરમ રાખવાની નહીં. શરમાય તે કરમાય. ચાલો હવે છેલ્લો દાખલો. અહીં ધ્યાન આપજો. બરાબર છે? ટ્રાય કરો. 0.001. ચાલો કરો. ટ્રાય કરો. હા ચાલો જો અહીં ધ્યાન આપો. મેચ કરાવું છું. જો દાખલો કેવી રીતે કરવાનો ધ્યાન આપજો. અહીંયા શું કરવું પડશે? પહેલું સ્ટેપ શું આવશે બોલો? ધારો કે ધ્યાન અહીંયા. ધારો કે x બરાબર કેટલા લખાશે બોલો તો? 0. કેટલી રકમ પર 12 છે? 3. તો અહીંયા લખવાનું શું? 001 001 001 ડેશ 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 સમીકરણ 1. બોલો ખબર પડી કે ના ખબર પડી? ચલો હવે શું કરવાનું? બંને બાજુ 1000 વડે ગુણતા. 1000 વડે ગુણતા. બરાબર.
તો બંને બાજુ 1000 વડે ગુણીએ તો 1000 ગુણ્યા કેટલા કરવાના x. આ 1000 નો ગુણાકાર કોની સાથે x સાથે એટલે કેટલા થઈ જાય અહીંયા 1000x બરાબર. હવે ધ્યાન આપો 1000 માં કેટલા 0 છે 3. તો આ અહીંયા 3 0 છે તો અહીંયા આ પોઈન્ટ છે એને કેટલા સ્ટેપ હટાવવાના 3 સ્ટેપ. તો અહીંયાથી 3 સ્ટેપ એટલે આ પહેલા 0 બીજા 0 અને 1 એટલે આ પોઈન્ટ અહીંયાથી અહીંયા આવી જશે. તો જો 1 ની આગળ કેટલા 0 થઈ ગયા 3. તો આનો મતલબ આવો થયો કે 0.001 પછી 001 001 આવું થાય. પણ આ 1 ની આગળ 3 0 છે એનું કોઈ મહત્વ ખરું? મારી વાત ખબર પડે છે? આ રકમ જે છે સમજો સ્ટુડન્ટ, મારી વાત સમજશો તો તમને ખબર પડશે. જો અહીંયા ધ્યાન આપો, આપણે શું કરવાનું 1000 નો ગુણાકાર x સાથે કરવાનો. તો 1000 ગુણ્યા કેટલા થશે x. તો 1000x થશે. પછી આ 1000 નો ગુણાકાર તમે આની સાથે કરશો ને તો આનો ગુણાકાર આવી રીતે કરશો તમે. જો 0 પોઈન્ટ કેટલા છે 001 001 001 ગુણ્યા કેટલા કરવાના 1000. તો 1000 માં કેટલા 0 છે 3 0 એટલે આ પોઈન્ટ અહીંયાથી હટીને કઈ જતો રહેશે બોલો તો અહીંયા આવી જશે. હા, તો આની આગળ જે 3 0 છે એનું તો કોઈ મહત્વ નહીં રહે ને. તો આપણો અહીં કેટલા આવશે 1 પોઈન્ટ આ પોઈન્ટ અહીંયા આવી જશે. એની પછી કેટલા છે 001 001 થઈ ગયો. હવે તમે જુઓ ઉપર પોઈન્ટ પછી કેટલી રકમ છે 1 2 3 4 5 6 7 8 9 અહીં કેટલી છે 6. એટલે 3 રકમ ખૂટે. કઈ 3 રકમ 001 ડેશ 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 સમીકરણ. સમીકરણ 2 માંથી સમીકરણ 1 ખબર પડી ગઈ? હવે સમીકરણ 2 લખી નાખો. સમીકરણ 2 કયું છે બોલો તો 1000x બરાબર 1.001 001 001 ડેશ ડેશ ડેશ. એમાંથી માઇનસ કરો આ કેટલા x પોઈન્ટ ની નીચે પોઈન્ટ કેટલા છે 001 001 001 ડેશ ડેશ ડેશ. કેટલા થશે સ્ટુડન્ટ? 1 માંથી 1 જાય તો 0 0 0 0 0 0 0 0 અહીં કેટલા 1 અહીં કેટલા 999x માટે 999x બરાબર કેટલા 1 માટે x બરાબર 1/999. બોલો આવડે? આમ કેટલા લખાશે બોલો તો 0.001 બરાબર 1/999. સહજ પડી કે ના ખબર પડી? પડે ને? સારું, ચાલો તો બધા દાખલા હવે ગણી લેશો. ચલો ગણી નાખો ફટાફટ.